આવજે આવજે મારી ભીખા ભુવાની મારી જીગરની વો ટાઢારી આવો આવજે આવજે મારી કલિયડ ઉવાર સદપગ ફેરો કરનારી મારી ટાઈગર વો ચહેરાઓ આવજે આવજે મારી ખરીને વો કાતરી આવો માં ઘડી બે ઘડી વાર મોટે વખત મે માલણ મારી જો ચહેર તમે તેલ ફૂલનું મે માલેજો હળવે હળવે આવો હળવે હળવે આવો આવજે આવજે મારી સંજયની ઓરિયાની નારણકારાઓ આવજે આવજે મારો સૂરને વો સરખારાઓ હે મધરું મધરું જે હર ધૂણ મધરું મધરું જે હર બોલ મંડળ વાળો ભાઈ નૈણ ભાઈ કમલ ભાઈ ચૌધરીઓ રબારીઓ ભાઈ મો અઢારે આલમનું દેવ છું ભાઈ મો મોનાઈની માતા છું ભજઈનો ભગવાન આ વેળાએ સંજય હું પડિયતના મકોણાની ચહેર દરેકની જે કહું છું વિશાલ હું અટિયાળી પાઘડીનું દેવ છું હું નારાયણ મેહોનની માતા એવું કહું છું આ ગોગાનો મરક મરક અસીડો છે હું પડિયતના મકોણાની ચહેર એવું કહું છું અન ઓની દજા આબલો છે સદાય આબલો રહે હું નારાયણ મેહોનની ચહેર એવું કહું છું હું પડિયત વારસદ બેગમ વાગનું કરનારી માતા એવું કહું છું સંજયભાઈ વેણને વધાવો તો દુનિયા આલો છે હું નારાયણ મેહોનની ચહેર વેણને વધાવા નહીં હાલતી હું પડિયતના મકોણાની માતા એવું કહું છું હું નારાયણ મેહોનની ચહેર એવું કહું છું આના ગોગો એવું કે છે હું નારાયણ મેહોનની ચહેર એવું કહું છું પોચ ફેણ વાળો ગોગો છે ને ભાઈ ચોદીનો હું નારાયણ મેહોનની ચહેર એવું કહું છું એક ફેણની સોયાવત કદાચ તડકો અડપ પોચ ફેણની સોયા છે કદી ચોદરીઓ તમને તાપ નહીં આવે હું નારાયણ મેહોનની ચહેર એવું કહું આવનો ફૂલ હોનાનો થઈ ગયો હું નારાયણ મેહોનની ચહેર એવું કહું છું ધીરુભાઈ અંબાણીના કેરા ફૂલ હોય ને ટ્રકે જે કશા કોમનો નહીં પણ આ ગોગા અડાડીને લઈ જાવ તો હોનાનો થઈ જાય હું નારાયણ મેહોનની ચહેર એવું કહું છું અને સંજય હું પડિયતના મકોણાની ચહેર એવું કહું છું હું નારાયણ મેહોનની માતા એવું કહું છું હું એવું બોલી વેણના વધાવા હું ચહેર હાલતી ના હું પડિયતના મકોણાની ચહેર મેરડી એવું કહું છું હું નારાયણ મેહોનની માતા એવું કહું છું એક બે નહીં ત્રણ પેઢીની સોળા વગાડું છું અને ત્રણ પેઢીની વસ્તીને ખવરાય કર્યું છે તાણા નોમ નીકળે છે હું પડિયતના મકોણાની ચહેર એવું કહું છું હું નારાયણ મેહોનની માતા એવું કહું છું પણ આ ગોગો બરોબર મને ચહેરને ફૂલ હાલતો છે હોમો અને મી ચહેર એનો હોમો ધર્યો છે દોરડો બોધીને મોણાને ઊભો કરે ને દેરાહરુ વાળો કેવું લાગે આ દેરાહરુ એનું છે હું ચહેર એવું કહું છું ગામમાં પગ મેલું ખબર ના પડે હના માટે દોડવા જઉં છું દોડવામાં ખાળ પડે હું નારાયણ મેહોનની ચહેર એવું કહું છું વેણના વધાવો તો દુનિયા હાલે 135 હાલવા તો આવે હું પડિયતના મકોણાની ચહેર મેરડી એવું કહું છું પછી સંજય મારો શિવજી એવું કે છે શિવ ગોમ તમારું કોમલનાથ છો તમારો છોકરો જો હા અમેરિકા
હું નારાયણ મેહોરની ચહેરે એવું કહું છું. આ સભા હોય 1000 માણો બેહરી હોય 500 માણો બેહરી હોય અને ભૂવો ધૂણીને એમ કે તારા ઘેર દીકરો નહીં હોય, દીકરો મારો રોમાલ છે. બરોબર, આ સભામાં કોકના દીકરાની જરૂર છે, દીકરો હાલ છે, દીકરાની જરૂર ઈ સમૂહ નારાયણ મેહોરની ચહેરે કે મહો ભરના નેફાણામાં માટી પાકા ઓ ચહેર રાતડિયા ગવતો શેડું પકવણ અવચરિયો વેણ તો મારી જીગર ભુવાની ચહેર બોલ બાપા માજીને હાથ પેઠીનો બંધવો ના હોય વાગણા કલોલો હલોલો ના હોય ઓ ચહેરી તારા વરતા આવજે આવજે મારી બલિયડના મકોણાની ચહેરા તમે કયો ને સિકોતર બોલો તો મજા આવે. આપણા હાલવાના પણ મારા 4 હાલવા છે, 3 તારા જોડે હોય હું હાલું એટલે 4 કર. હું નારાયણ મેહોરની ચહેરે અન મારો શિવજી એવું કે છે હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. સંજય આપણે અમને એવું કીધું સિકોતર માએ સાચું કીધું કે વોટ્સએપ ના ઇન્સ્ટાગ્રામ વાળા બુહાથી શેટુ રવા મજા. હા પણ ઈમોય સંજય એમની મવાય બુઆજી એમની મવાય એવું નહીં. હા સંજય બોલતી નહીં કરીને બતાવું છું. હા મારો ચહેરનો રોમ એવું કે છે હું નારાયણ મેહોરની માતા એવું પહેલી જ મુલાકાત છે ને કદી મળ્યા છો? હા આમ જોયું નહીં હોય ચોય મોઢું. હા હા તો મારો રોમ એવું કે દીકરો નાલું તો મારું નારાયણ મેહોરની ચહેરનું વેણ છે. તો હું પડિયતના મકોણાની માતા નહીં. અને આ ગોગો મને એવું કે ચહેરા દેરારું ઈનું ને હક દોરડો બોધીને મોળાનો ઊભો કરે છે. આ દેરારું ઈનું છે, આ એમની ફૂલ નહીં ચડે. હું નારાયણ મેહોરની ચહેરે એવું કહું છું. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. કમલ આઈવન ઓરખડ પડે વની જવું તો મારું નારાયણ મેહોરની ચહેરનો વેણ છે. 3 પેઢીથી 70 વર્ષથી લોકોને ખવરાય કર્યું છે, તાણા વાતો નીકળે. બરોબર, બાકી પૂનમે આવજો ને 40 14 આવજો. મેળ ના આવે તો અન્ન ખવરાયું હોય ને તો મેળ આવે. હું નારાયણ મેહોરની ચહેરે એવું કહું છું. અને અત્યાર સુધી જગતમાંથી મારા મંદિરે બાધા લેવા હવું આવ્યું છે, બાધા છૂટી કરવા કોઈ આવ્યું નહીં. ચમ મારી પારાની પુનઈ બોલે છે, બાકી મારા ભુવાની તાકાત નહીં કે શબ્દો કહી શકે. પણ મારો રોમ એવું દેવ જેવો દીકરો નાલું તો મારું નારાયણ મેહોરની ચહેરનું વેણ છે. તો હું પડિયતના મકોણાની ચહેર નથી, પણ હોયથી મારે અમેરિકા જવું પડશે દીકરો હાલવા માટે. હું નારાયણ મેહોરની માતા એવું કહું. બરોબર નારાયણ દીકરો તમારા દીકરાને તો દીકરો નાલું તો મારું નારાયણ મેહોરની ચહેર કે માં તારા આલેલા દીકરા દૈત પાક્ષે તને દૂધ હાકરના શીરા ખવરાવશે. આવજે આવજે મારી નારાયણ મેહોરની માળા આવો. હે રાત પડે મારી ચહેર ગાગે, રાત પડે મારી ચહેર બોલે. હે કલ્યાણના ગોદરાની ચહેર આવો, નારાયણ મેહુરની માળા આ 4 નો વેણા છે સંજય. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ટાઈગર ચહેર એમની નામ નહીં પડે તો વાઘ જેવો કોમ કરે ભાઈ તો પડે. હા મારો રોમ એવું કે છે હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. હું નાતની માતા છું. લે વગાડવા વાળાનું વગાડેલું ફેલ નહીં જાય, ગાવા વાળાનું ગાયેલું ફેલ નહીં જાય, બેહવા વાળાનું બેઠેલું ફેલ નહીં જાય. પણ મારો શિવજી એવું કે છે હું પડિયતના મકોણાની ચહેર મેરડી એવું કહું છું. આયુષ્ય ચૌધરીઓ કદી દૂધ બાજરી દીકરી કદી પાછી રહું તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ. તો જગતમાં હું પડિયતના મકોણાની ચહેર નથી તો મારો ચહેર બીનો રોમ એવું કે છે. પણ દેવના થઈને પેલા એવું હતું
કે ભુવોજી છે હગું નહીં થાય એવું હતું ને કમલ હા ને? મારો અનુભવ હતો દરિયો કે ભુવોજી તો હગું નહીં થાય અને અત્યારે ભુવોજી કે પેલા કરો એ નોમો કાઢશી અત્યારે એવું થયું પણ રબારીની ચોધરીનો દેવ સમૂહ નારાયણ મેહોરની છે હરે એવું કહું છું અને બીજું જાગરિયાના ડણકીનું દેવ સમૂહ નારાયણ મેહોરની માતા એવું કહું છું પછી જગતનો સમૂહ પડિયતના મકોણાની છે હરે એવું કહું છું અને મારો રોમ એવું કરે બોલીને બનાવે તો ધૂણવો ન કહો સભામાં બેઠી હોય વર્તો ચેટલાથી નીકળે છે ખબર ના પડે ભુવાજી તો ગાદી પર બેહવું ન કહો આ ગોગો એવું કરે કે તો અગાઉ કે છે મારા પેઠે કહું થવાનું છે અને આ ગોગો બહુ રાજી છે હો ભાઈ અને આ લેબડી વાળો ગોગો એવું કે છે મને પડિયતના મકોણાની ચેહરના કે ચેહર બરોબર 12 મહિના જવા દે હું ચેહર એવું કહું છું અને આ લેબડીએ વટીઓ પાડીને બેઠો છે એવું જો ગામમાં ખબર ના પડે ને તો મારું નામ ગોગો ને એવું એ ગોગો કે છે પણ સંજય એ ગોગો એવું કે 12 મહિના સતત પાછું હોય જો કોક નવું ના બનાવું તો મારું નામ ગોગો નહીં એ ગોગો કે છે હું પડિયતના મકોણાની ચેહર એવું કહું માજા વગર તો માય ના લે એવું દુનિયા કે છે પણ માજા પેલા ધરી દે ને એનું નામ દેવ કહેવાય હું નારાયણ મેહોરની ચેહર એવું કહું છું રાતના 12 વાગે ટવકો કરીને સવારના 7 વાગે ટોપા પૂરા કરવા ના જોતો તો જગતમાં હું પડિયતના મકોણાની ચેહર નથી જગતની માતા વરજી હોય ને તો વળ સંજય જગતની માતા વરજી હોય ને તો કોઈ હારો ભૂવો જાલી પડે તો વરી જાય હું પડિયતના મકોણાની ચેહર મેરડીન પરમા વરજી હોય તો હાથ પેટી સુધી દમ પસાડા કરે તો નોમ નહીં બોલતી કદી કોઈ નહીં જળી ગૌ આમ કરીને પાટ ઉપર નોખા ગૌ ખાઈ જવા વાળી માતા સુન મારો રોમ એવું કે છે ઓગળી કરણ હવારના 7 વાગવા દઉં તો મારું નારાયણ મેહોરની ચેહરનું વેણ મારા સેવકને મારા ચેહર હોમો જેના ભાવ છે છોકરા બરોબર હમી હોદના મારી ચેહરની રાહ જોઈ રહ્યા કે જાણે પડિયતના મકોણાની ચેહર આવે અને આ મહાકાળી એવું કે છે કે હું એ કાળકા છું મારા જે મંડળ વાળા ને એ બધા વાઘ જેવા છે હું કાળકાએ વાઘ છું અને એ એવું કે છે કે હું તો કાઈ થયું એટલે જગતનું લોહી પીવું છું પણ આ તો ના હોય ને લોહી આલવા એવાયા છે એ કાળકા એવું કે છે કે આ તો મને બહુ વાલા છે ચમ માતાએ વાઘ જેવી જોડે આએ વાઘ જેવા તાણા મેળવવા બાકી દુનિયામાં કોઈનું કોમ નહીં અને સિંહ એકલો એક વાર પાણી પીતો ને બધો જાનવર એક બાજુ હોય ને સમજી જાવ કે પેલો છે ને હિંમત નહીં આવતો એનીમાં કાળકા એવું કે આ બધા એક બાજુ છે એટલે મારે કોઈની જરૂર નહીં વગાડ હું નારાયણ મેહોરની માતા આવજે આવજે મારી નારાયણ મેહુરની ઓ માળા આવજે આવજે મારી દીખા ભુવાની ઓ ચહેરા દેવ રળિયાને તો દેવના અવસર થઈ જો એને દીવો જોતો હોય તો આપણો ટોપો કરે ગણાવ કે માતાજી જો મારું કોમ નહીં થાય તો હું દીવો નહીં કરું તું દીવો નહીં કરું છો ગુજરાતમાં સુરત નહીં ઉગવાનું પેલ બાજુ જ ઉગશે તારા દેવની જરૂર હોય તો એક વખત ને 1000 વખત દીવા કરવા પડે પેલા આપણા ડોહા નાનભાઈ ગાયો આચીને જતા ને એટલે આઠમનો દાડ ઘેર આવતા બરોબર તાણ ગોખલા હતા સંજય કે કળજક તમારા મનમાં છે બાકી ચોય કળયુગ નહીં એ વખતે ગોખલામાં દેવ હતા ને એ વખતે પરણાયો ન આવતો તો માટીનો આવતો તો ફૂટી જતો હતા તો ભુવા એવું કહે છે કે તારા ઘેર શિકોતર બિહાડ્યું હતું ને એમાંથી શિકોતરું બિહાડ્યું એમાં શિકોતર થઈ ગઈ તારો બાપ અમથો કોઈ દર જોઈતો નહીં જ્યો બરોબર તો શિકોતરામાં શિકોતરા નહીં થઈ જાય શિકોતર કોણ છે વીરાવસાની હોઢો ચરનાની માતા છે અને શિકોતરામાં શિકોતર થાય સતવાળી માતાઓ છે બરોબર પણ ભુવાએ 2 પ્રકારના હોય કમ્પાઉન્ડર માંથી ડોક્ટર થયેલા ને હાઈ ડોઝ જ આલે રહી ગયા તો જીવી ગયા ના બાકી સીધા ઉપર પણ જે ભણી ગણી ડોક્ટર થયા હોય ને બરોબર એમનો સ્ટાન્ડર્ડ તો કદી છોડું નહીં અને જે ચાલતા હોય એ ચાલવાના અને આઈએસઆઈ માર્કો ની એડવર્ટાઇઝની જરૂર નહીં મર્સિડીઝ હોય ને મર્સિડીઝ નું મોડલ પડવા એના પહેલા કમાલ આપણને ખબર નહીં હોતી કે હવે ચીયું આવશે શિફ્ટ વાળા બ્રેઝા વાળા એડવર્ટાઇઝ કરે એને એડવર્ટાઇઝ કરવાની જરૂર નહીં બરોબર એટલે ડોહા 12 મહિને ઘેર આવતા ત્રણ આવો દેવનો દેવળ નતો હતો ને મોટા ખાવાના ગોગાનું ખોનાનું સિંહાસન છે
એવા દેવ હતો પેલા એવો મંદિર હતો તો સતયુગ જ હવા આવ્યો છે દેવને મોનસો તો કોઈ દાડો દુકાળ નહીં પડે હું નારાયણ મેહોણની માતા એવું કહું છું અને આ ગોગો એવું કે છે જો હજી આ વાળી બંધામાં હું છું અને રાતના 12 વાગે ચૌધરીઓ વર્તો કરજો જો ગોગો ગુમરા મારતો મારતો ના આવતો તો મારું નારાયણ મેહોણની ચહેરનું જ્ઞાન છે અને તમારું દેવ હોય એ જ સાચું તમારા જાણ રાખજો જગતમાં કોઈના દેવને નમવું નહીં પડે હે ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો લેરે ને શેરે માં લેરે ને શેરે માં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો જાગતો મારો ને મેં તો ભણાવે વાઘના વાડાના હોય નાગના બંગલાના દેવના દેવ દરબાર હોય મારી ચિહરના તો ભડકાઓ દિલના ઠપકારે નવમી ના ભીરે ઘડીક વટો મારો માં ઘડીક ઘુમરો મારો મેણું ખાવાની કવલ મારામાં તાકાત નહીં હું ચહેરે એવું કહું છું મેણાની મારે તો નગર તેરવાળા છોડી દીધું હતું અને હોહરી બના હોહરી પાટણ ઉતરી હતી અને ઓરવાળ હગાડનારી માતા છું આજે જીયા હોય ઓરવાળમાં મેં સજવીએ છે મારી ચહેરની તાકાત નહીં કે હું ખબી રહું અને મારી પડિયતના મકોણાની માતાનો રોમ એવું કે હું જબરી નહીં મારા પારાની પુને જબરી છે મારો શિવજી એવું તમે મારા થઈ ગયા છો ચૌધરી હું પડિયતના મકોણાની ચહેરે એવું કહું છું ચૌધરી રબારી ઉજળી નાથ છે દૂધમલિયો અવતાર છે અને દૂધમલિયો અવતાર છે તો બીજા બધાને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પડે હું નારાયણ મેહોણની ચહેરે એવું કહું છું વગાડવા વાળાની જે ગાવા વાળાની જે બે મારા છે ઢોલે મારો છે માઈકે મારો છે કે મજા આવે આના ગોગો એવું કે ચહેર તુંએ મારી છે આ બધી સભા કે ચહેર તુંએ અમારી છે અને હું રબારીની માતા એવું કહું છું મારી એક વર્ષમાં ઝેર ને એક વર્ષમાં અમૃત સમૂહ નારાયણ મેહોણની માતા એવું કરું કમલ ઝેરવાળી વશ ખોલું ને હાથ હાથ પેઢી તો નખો જ ના કાઢું તો મારું નામ માતા નહીં અને અમૃતવાળી વશ ખોલું અને હાથ પેઢી તો તારું ના તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે ચમ કે સંજય કોક એકલું ગુજરાત ધૂણતી છે હું પડિયતના મકોણાની માતા 14 રાજ્યોમાં ધૂણું છું તો કદી મારો સેવકનો વાળ વકો થવા નહીં દીધો રાતના 12 વાગે હંભાળ હવાના 5 વાગે હાથ બાયણો ના પસાડું તો મારું નારાયણ મેહોણની માતાનું વેણ છે તો હું પડિયતના મકોણાની ચહેર નથી અને દીકરો હાલે પૂછીને કરી ધૂણતી નહીં મને નહીં ફાવતું હવે તમે માતામાં આગળ જાઓ ને તમારે કહેવું પડે કે મારા વખો છે તમે માચાણ વખો મટાડા ઘરની માતાને ચાલી રાખજો 12 મહિને વખો મટશે માને મેલીને માસીને મામા કરવાના જતા મેળ નહીં આવે ચમ કે કોણ માં ના વેધી કે માસી જ વેદ અને કોકની આપણા ઘેર આવી હોય તો જ વખો બાકી આપણી રાજી હોય તો વખો ના આવે માસીનું કોમ કોણ વેધવાનું માનું કોમ કોમ વેધવાનું નહીં એટલે તમે જો દેવના પાછળ ગોડા થયા છો ને એમની આ બધી વસ્તી જાગે છે આ ઉજાગર નહીં કરતી જાગરણ કરે છે હું નારાયણ મેહોણની ચહેરે એવું કહું છું દેવના નામનો જાગરણ છે અને જાગરણ ફેલ નહીં જાય હું નારાયણ મેહોણની માતા એવું કહું રબારીઓ ચૌધરીઓ હું પડિયતના મકોડાની ચહેરે એવું કહું છું દૂધ બાજરીના દીકરા કદી ખુટશીને રબારીઓ ચૌધરીઓ તમારા વાળામાં કદી વાસરુની ખૂટું હું પડિયતના મકોડાની ચહેર મેરડી એવું કહું પણ અત્યારે તો કોઈ રાખવા જ નહીં માંગતું અને અમદાવાદમાં ડબ્બા વાળા નહીં રહેવા દેતા આનંદ માર્યો મજાકમાં રહ્યો બરોબર વખો હું ચહેર મટાડે ગોગો મટાડશે સિકોતર મટાડશે આ બધી દેવીઓ બેઠી જ છે હરસો એક હાથો ચાલી રાખજો તો કદી દખ નહીં પડે બરોબર બાકી આટલું વળાવાના આટલા થાવ નિમો નિમો તમે વળી જાઓ કોઈ બાપો જણી નહીં જાય બરોબર પણ એક દાડો ગોગો એક દાડ ચહેર એક દાડ સિકોતર એક દાડ ખોડિયાર કદી મેળ ના આવે ઈ
તો તમારા દીવના ચીડી ગહાવ પડે તો મેળાવે. અને હું તો ના પડું છું કળિયુગ નહીં સતયુગ જ અવધ છે. તો પહેલા તો કેવું હતું મારા ભાઈ નારાયણભાઈ માતા મોકલી હોય તો મારા વાળવાની ત્રીજી પેઢી. અને અત્યારે કેવું છે હવારે મોકલી હોય હજી તો કાકડાની તૈયારી કરવાની કે વાળો આવી. સતયુગ જ અમર છે બરોબર. પેલા કેવું હતું કિક સ્ટાર્ટ હતો. કિક મારો ને તો ચાલુ થાય ને હવે હેડ હવે કમલ સેલ સ્ટાર્ટ થઈ ગયો. અટ્ટાવટ દોડા ને પબ્લિક મોને છે બાકી કોઈ મોનવા તૈયાર નહીં બરોબર. સંજય હાચું બોલો તો ચૌધરી જ બોલે. હાચું કે ને હોય વચ્ચે તો ચૌધરી જ કે બાકી બીજા કોઈની તાકાત નહીં દબારી કે ચમ કઈ ને દેવની ખબર હોય દેવને લડવાની ખબર હોય બરોબર. બીજાને એમ કહીએ કે 1 કરોડ રૂપિયા થાય ભાઈ તો તારી માતા મને કે માતાજી ક્યાંથી લાવવાના. અને ચૌધરી નબારી એમ કીધું કે 1 કરોડ કરે કે માં 1.5 કરોડ આલવાના પણ તું ઘેર તો આય આલવા જ છે તું ઘેર તો આય. એટલે બરોબર ઘેર આવે ને કે ચમ બુડી ગોડી થી છે મારી નોખવા આવી છે કો હે મને જા પાછી પણ તાલ આવે તો ભોન એટલા ગોદા ગાલે તો ભોયના ખીચાના મેલી જાય કે મને છોડો. આ મારો ચૌધરી રબારી કરે બીજા ના ફાવે. હા અને ચિયા ટાઈમે હું બોલવું એટલે રોજ 1000 માણસ વચ્ચે બેહતો હોય એને જ ખબર પડે. હા અને મારી નિહાળમાં ભણેલા હોય ને એમને કદી ખોમી ના આવે. ચમ જેવી ફેક્ટરી હોય ને એવું જ બહાર આવે બરોબર. કુવામાં હોય તો જ અવાળામાં આવે પણ અવાળા જ હુકાઈ હેડે હોય કુવામાં શું આવે. હા એટલે હું હજુ એ કહું છું કમ્પાઉન્ડર મારી ડોક્ટર ચલાવીને એનો જેટલા રહેજો કે એવું ઇન્જેક્શન આલજી કે આખી જિંદગી કદી નહીં બટા. હા લ્યો ભાઈ દરેક ની છે મારો રોમ તમારી લાદ રાખશે. હા હે ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો પ્રભુ મારા હે ઓ કડિયારી ગીરી ધડા ઘોડા હરિયું ધમક આયા રખડા છે હરના આયા રખડા મેલડીના ઘોડા હરિયું ધમક મારા સંજયના ગળામાં તુએ રાળમાં રાગનો સૂર મેલ્યો એ તો તારો કોમો ને ગમે ચૌધરી ના નહેરે કોમો ને ગમે ચૌધરી ના નહેરે ઘડીક વટો મારો માં ઘડીક ઘુમરો મારો સંજય જીરાની ગાય હોય ને એમાંથી કોક નીકળે એકલ હુવર હોય ને એકલું જ રહે બરોબર. પણ મારો રોમ એવું કે છે હું પડિયતના મકોણાની ચહેર એવું કહું જો દેવને લડવતા તમે શીખી જાઓ ને તો દેવ કદી વખો નહીં પાડે.
અને હું ચહેર એવું ગેરંટી મારીને કહું છું દેવની અગરબત્તી નહીં કરો તો ચાલશે એના નામથી પોચ મોણાને ખવડાવજો વખો હશે ને 12 મહિને જતો રહે હા હવે આજ તમે મને કોમ ભળાઈને જાઓ કે પડિયટના મકોડાની ચહેર ગોગા કો તો સિકોતરને ભરાવો કો તો ખોડિયારને ભરાવો કે માં કાલ હવાર મારી આબરૂ જાય એવી છે હો લાજ રાખજે ને કે લાજ નહીં રહે હવે હું 12 મહિને જાગું તો રાજુ માતાને કરવાની હું દેવ જેવું હોવું જોઈએ હથિયાર જેવું હોવું જોઈએ કાઢાને એવું ફરે અને મારો રોમ એવું કે છે હું નાયણ મેહોરની ચહેર મેરડી એવું કહું છું કમલ ખાલી એટલું ગાવા જો ને કે મી કોમ ચેટલો કરે છે ચોપડા ભરી પણ એ કહેવાનું કને હોય ના ચાલતા હોય ન કહેવાનું હોય હું પહેલાય કહું છું આઈએસઆઈ માર્કવાની એડવર્ટાઇઝની જરૂર ના પડે બરોબર મારો ચહેરનો રોમ એવું કે છે હું નાયણ મેહોરની માતા એવું કહું છું અને સંજય એટલે જો પાકતા હોય ને તો પાકે જો બધા છત્રપતિ શિવાજી પાછા હોત તો રોજ યુદ્ધ જ થોત ને એક મંદો હોય ને એક આકરો હોય તો મેળ આવે બરોબર હા સાચી વાત છે આઈફોન હોય એ દેખાઈ આવે ડુપ્લિકેટ આઈફોન હોય એ દેખાઈ આવો બોલો ને એ કરે એનું નામ માતા અમારા ભુવાને જો તમારા ઘેર મજા બનાવી હોય ને તો એના માટે ખવડાવવું પડે જો ચોટૈયો મંતરતા થઈ જાય તો મેળ ના આવે હા કમલ દર રવિવારે 3,500 મોણા હોય રમેલમાં નહીં હોતી એટલી પબ્લિક હોય તો એમની ગોડી તો નહીં કાપતી છે હા દરેકનું કોમ થતું છે તણાવતી છે હું તો એવું કહું છું દેવ મોટી ગાદી વાળું હોય ને મોટું ના હોય એવું ના હોય આવડી દેડી વાળી કરે ને મોટા સિંહાસન વાળો ના કરે પણ તમારું છે ને બીજાનું છે તમે તમારાને જાળી રાખો ને તો મેળ આવે અને દેવનો મોહ ના કરાય હો એના પ્રત્યે લાગણી રખાય બરોબર મોહ કરે કે મને માતા ઢોણવાવત કેવું થાય એવો મોહ કદી કરતા નહીં ભાઈ મારો રોમ એવું કે છે ભુવા ના હોય તો જો કોમ કરાવવું હોય ને તો પોચ મોણાને ખવડાવતા શીખી જાજો તમે ભુવા નહીં હોય તો તમારી માતા એમની ટોપો કરશે મારો રોમ એવું કે છે હું પડિયતના મકોણાની ચહેર એવું કહું છું ઘણા એવું કહેતા હોય છે ઓવા ખવડાવતી તરત વેળો એવું બહાર આવી જાય હા પણ એમની એ કરવું પડે ને એ કરવું પડે બરોબર અને તો કમલ જે કરાય ને ખબર પડે બરોબર કરાઈને ખબર પડે બાકી ઘેર પોચ મોણા હોય ને તો બહેરો ઘરમાં તોહણીઓ પસારતો હોય ક્યાંથી લઈને આવે છે તારા ભાઈ બાર લઈ જઈને ખવડાવી દે ને અહીંયા શું છે હા એ તો રોટા ટીપીને દાડા નેહરી જાય ને તો મેળાવે અને તો દેવ જાગે અને પૂનમે પોચ મોણાને ખવડાવવું હોય તો કે આટલો જમણવાર તમારો હો એમાં હું નીકળે એ તો ખીચાના ખાલી કરવા પડે તો મેળ આવે અને હું તો ભુવન ના જ પાડું છું કમાઈને કાકડા હું કરવા કરો તમારી માતા આખી દુનિયાનું પૂરું કરો તમારું પૂરું ના કરે હા હા માતા માતા પાટણ વાળા વળી છે અને જમીનોમાં પૂછો સાચી વાત છે માતા તાર પાટણ વાળા વળી છે જમીનમાં મળી છે તો થોડા આબાદ પોકાડજો જરૂર બહુ પણ ભાઈ મારો રોમ એવું તમે સાચા હશો ને તો દેવ કદી તમારું પાહુ નહીં મેલે હું નાયણ મેહોન ની છે અને અત્યારના જવાનિયા દેવ કરીને મરી હેડ્યા છું અને જેના દેવનો દૂર હશે ને રોમ કદી નહીં ખાવ હું રબારીની માતા એવું કહું છું હું પડિયતના મકોણાની ચહેર મેરડી હું લાલ વસાડા મરદ મુસાડાની માતા છું રોકના મલિન કરવાનો હું સંજય હા હવે ઘેર પોચ મહેમાન આવ્યું હોય અને ભૂવો કે ક્યાંથી ખવડાવીશ તો એમાં મલિન કરવાનું હું ખીચામાં ના હોય ને તો બાજુના ઘેર જઈને હાથ લોબો કરે આટલા પૈસા મારા ઘેર મહેમાન આવ્યો છું તો મેળ આવે બાકી મેળ ના આવે કદી મારો ચહેરનો રોમ એવું કે તમારા ઉંમરથી રોમ કદી આગો પાછો નહીં થાય હું પડિયતના મકોણાની ચહેર એવું કહું છું અને ખવડાવ્યું હશે તો રોમ ઉગાડશે બરોબર એટલે તમે પોણેથી પાતળા રહેજો તો મેળ આવશે જો હમ તમને આવશે તો દેવ એઠું નોખ્યાવાનું નહીં રહે મારો રોમ એવું કે ભુવા હતા એવું કીધું કે કોમ કરો તો પછી નહીં લાગો ચાલશે પણ ઓય લાગો એટલે તારા વરોણે દેવ નહીં દેવના વરોણે તું છે બરોબર અને મારો રોમ એવું કે ગાદી ઉપર બેઠા પછી જો ભાઈ ને ભોવટ રાખે તો મેળ ના આવે અને કમલ ડાયાબિટીસ થયું હોય ને સંજય તો દવા ગળી ના લાય
કડવું ઝેર આલો ને તો ડાયાબિટીસ ઓછી થાય, બાકી ગળે ડોડા આલો ને હવે બકરું બરફ ખાઈ જાય અને આપણે એમ કહીએ કે માતામાં આ બરફ ખાઈ ગઈ અને શરદી થઈ ગઈ મટી જાય ચાલે? એને પછી દવાખાન કરવી પડે કે ના ભેગી કરવી પડે? હા એટલે ભાઈ મારો રોમ કરી તમારા ઘેર વખો નહીં પડવા દે, બરોબર? 2-3 મિનિટ ઢૂંઢું પણ તમારું મન હતું એટલે બેસી, બરોબર? પણ મારો રોમ તમારી લાજ રાખશે ભાઈ, કદી વખો નહીં પડે. વાટ જોઈ રહ્યા એટલે જ, બરોબર? જાઓ મારા ચેહરના આશીર્વાદ, મારો રોમ મજા બનાવશે. તમારી માતા પહેલા પછી હું ચેહર, બરોબર? અને મારો રોમ એવું કહેશે કે જો દુઃખ આવતું છે તો વચ્ચે સિંહાની દિવાલ બની નવ વિરોધો મારું નારાયણ મેહોરને માગતા લ્યો ભાઈ, મારો રોમ તમારી લાજ રાખશે. ચોધરીઓ રબારીઓ દરેકની જેમ ભાઈ.